ભગવાને અર્જુનને પૂછ્યું કે અર્જુન, બીજા અધ્યાયની અંદર કીધું કે મારું સ્વરૂપ કેવું છે. અરે ગમે એટલો વરસાદ વરસે તોય કે હું પલ્લું નહીં, ગમે એટલું વાવાઝોડું આમ હાલે તોય કે હું આગો પાછો ન થાઉં, ગમે એટલું અગ્નિ આમાં બળે તોય કે હું બળું નહીં, ગમે એટલા અસ્ત્ર શસ્ત્ર કાપે તો કપાવ નહીં, આવું મારું સ્વરૂપ. આ જગતની રચના મેં રચી છે. 5 તત્વને 3 ગુણથી બનાવી. આકાશ, પૃથ્વી, તેજ, જળ ને વાયુ, 3 ગુણ, સત્વ, રજસ અને તામસ. આનું આ જગત બનાવ્યું. હરે હરે. પશુ મેં બનાવ્યા. આકાશમાં ઉડે એ પક્ષી બધાય મેં બનાવ્યા. જળના જીવડા બધા મેં બનાવ્યા. આ માનવ સૃષ્ટિ રહી મેં બનાવી. સંસારની રચના મેં રચી. આ સંસારનું બી કે કેવું છે, શોખ મોહવા. કોઈ દે આ સંસાર બંધ ન પડે. આ રચના મેં રચી. જેમ માળાના મણકા એક દોરામાં પરવ્યા હોય, દોરો એક જ છે, એમ આખું જગત રહ્યું એ આત્મારૂપી દોરામાં પરવ્યું. આખું જગત જગત આમ દૃશ્ય થાય અને અદૃશ્ય થાય, આ બધું જગત. આ જગતના આ તમામ રચના મારી. આ જીવને ખવડાવવું, પીવડાવવું, સુવડાવવું, જગાડવું, આટલો હાજરીમાં સૌ, છતાં આ જગતના જીવ મને નથી ઓળખતા. હું બધાને ઓળખું, બધાને હું ઓળખું છું, છતાં આ જગતના જીવ મને નથી ઓળખતા. મારી સિવાય આ જગતમાં બીજું કોઈ નથી. હું એક જ છું. ચોથા અધ્યાયમાં કીધું 37મા શ્લોકમાં કે અર્જુન, તારે મને ઓળખવું હોય તો કોક તત્વદર્શી સંત હોય એની શરીરે જા, ખૂબ નમન કરજે, નમન વડે એને પ્રસન્ન કરી દે, પછી તને બ્રહ્મનો ઉપદેશ કરશે, પછી હું તને દેખાઈશ. નકર હું જપ તપ પૂજા પાઠ હોમ હવન મંત્ર તીર્થ વ્રત કરી હું કોઈને મળું એવો નથી. અને મને મળ્યા વિના મુક્તિ નહીં મળે, અને મુક્તિ વિના કોઈ દી આ જીવને પરમ શાંતિનું સુખ નથી મળતું. અને અર્જુન, મને જાણ્યા પછી તારે કાંઈ જાણવાનું બાકી નથી, કાંઈ તારે કર્મકાંડ કરવાનું નથી. અને આ મારી બ્રહ્મ વિદ્યા છે. આ તારા પાપ કર્મના સમૂહને એની મિનિટે બાળીને ખાક કરી. અર્જુને પૂછ્યું કે હે ભગવાન, તમે કે જ્ઞાની પુરુષને બહુ વખાણો છો, તો જ્ઞાની પુરુષ કેમ હાલે ચાલે, કેમ બેસે, કેવા વાણી વર્તન, કેવી બુદ્ધિ,
એવું કર્મ અમારે કેમ ઓળખવા? ભગવાને કીધું કે હે અર્જુન, કાસબો હોય એના અવયવોને ઢાલની અંદર લઈ લે, પછી એને કોઈ જાતનો ભય રહેતો નથી. એમ કે જે આ જ્ઞાની પુરુષ રહ્યો, જ્ઞાની પુરુષ રહ્યા એ એની વાસના રૂપી ઇન્દ્રિયોને બ્રહ્મની અંદર સ્થાપિત કરી દે, પછી એને કોઈ જાતનો જન્મ મરણનો ભય રહેતો નથી. આખું એનું કર્મ બ્રહ્મ થઈ જાય, બુદ્ધિ એની સ્થિર થઈ જાય, બ્રહ્મમય વિવેક બુદ્ધિ. અઢારમાં અધ્યાયમાં ભગવાને કીધું કે અર્જુન, સર્વે કર્મ સર્વે ધર્મ છોડી મારી શરણમાં વિવાય, હું તને પાપમાંથી મુક્ત કરું. આ જગતમાં મારી સિવાય બીજું કોઈ નથી, હું એક જ છું. બોલો સદગુરુ મહારાજ.